માતા બધાને નવા લોકોમાં સ્વાગત છે. મમ્મી અત્યારમાં રોટલા શાક કરી નાખ્યું. મમ્મી હે આજ તો આપણે મોડું ઉઠવાનું બેની ભાણા લઈને રાત દી હોય તો આમ ઉતા હે જી ખાટલામાં હવળે ને તો ઊભા ન થતા તો કા હવે લોકો બહાર રાત દી બેના ભાણા ને એવું તો હોય છે અત્યારે ને આપણે આજ કામે જવાનું છે. મોડું થઈ ગયું છે કામે જવાની. 7:30 થઈ જાય ટાઈમ થઈ જાય. બેન ભાણા ધોવે છે તે વાહિંદુ ને એવું તો હજી પીડ્યું છે તે ભાણા ધોઈ નાખે પછી જાય કામ. આપણે તો કારખાને લાવી જશે. મમ્મીએ રોટલા કરી નાખ્યા. મમ્મી કેવા વહેલા હજી હાથ જ નહીં હવે ખાઈને વહેલા સુઈ જવાનું છે એમ મમ્મી કે હા દેવરા બેઠા કેતા તો મોલ્લા બોલે છે. આપણે જ આવ્યા છીએ બેન ખાવાનું ગોઠે સેવડો કરેલો છે ખાઈ લઈએ. શાક નથી કરી મમ્મી દૂધી ખાવા હાલો. અમારા હાર્દિકભાઈ શું કરતા? હાર્દિકભાઈ હે હાર્દિકભાઈ હા અમારા વાળ ને કાપવા મોટભાઈ આવી જાય કારખાને હા ગાડીમાં પાછી તાલપત્રી ભાઈ નાખી છે. અમારા હાર્દિકભાઈ તો જો બાજે લાવો કાપી નાખ્યા. પાછો ઝુમક બનાવ્યો છે. જવાબ શું કર્યું મમ્મી ઝુમક ને જવા પારા ટાઈપ વાહ ઝુમક બને હો હવે રેડી આજકાલ એક ને લગાડું બે કરા પછી બે કરવા બે તો એક થોડો એક થોડો બે મસ્ત લાગે જવા. હા હવે કમ્પ્લીટ થઈ ગયો. કેવો લાગે એમ કમેન્ટમાં કહી દેજો. મમ્મી કહે છે કેવો એટલી કર જો આ ડિઝાઇન બનાવી છે મસ્તીની. કાલ બનાવ્યો ને આજ પૂરો કર્યો છે. હા કમ્પ્લીટ અમારે શેરુભાઈ ભણે છે. સામાન નહીં પૂરો નહીં તો મસ્ત બનાવે મમ્મી એમ કે સામાન જે આપણે તો અહીંયા ઘેરે એલા ભાઈ ઘેરે આપણે તા કોઈ વધારાનું હા વધારાની નવી ઊંડ લાવશે તારે મસ્તી ને અહીંયા તો ટીંગાઈ હશે આવા ઝુમ્મર. હજી કઈ મકાન ને પ્લાસ્ટર ને એવું બધું બાકી છે કરવાનું છે. આપણે કઈ કંપની દૂધ લેવા જવાનું છે. પપ્પા આમ ભેહું ને કઈ કામ કરે છે તો દૂધ લઈ આવે છે. શેરુભાઈ ભય છે કા પપ્પા જાય કા હું જાય એકાદું રાહ દૂધ લેવા થાય એટલે દૂધ લઈ આવી. રોપડા જો આવ્યા દૂધ લેવા જવાનું હતું પણ દૂધ લેવાની કઈ ટાઈમ નહીં છે. જો રોપડા અહીંયા આપણે સીતાફળી સોંપીને જામુડો હું હિરખો કરવા આવ્યો. હોટી બાંધેલી છે પણ હવે કોળે જાય એટલે અહીંયા બક્કાલું કરી નાખ્યું. ઝટકા મશીન આપણું શરૂ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. એમનું લાઇટું થાય આમાં ટ્યુબ લાકડી મેકેલી છે. સોલરથી અમારે ઝટકા મશીન હોય. ઝટકા મશીન શરૂ ને અહીંયા આપણે ખડ સોંપ્યું નહીં ખડે કોળી ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ટકાટક ખડ થઈ ગયું છે. હવે આપણે ઘેરે જવાનું તેની તો કે પતા ના એમ તો થાય ઘેરે કાથા ધાબા ઉપર બે મળી એક કરી દૂધ લેવા જવાનું થાય તો દૂધ લઈ આવી. આપણે તો દૂધ લેવા જા દૂધ લઈને બે અમારા હાર્દિકભાઈ બાયણી મેં કીધો એ હાર્દિકભાઈ ને મમ્મીને માથામાં વાળ ખેંચે છે બેન એવું છે. પપ્પાએ તેલ ચડાવે છે આજ શનિવાર છે એવું હોય અને બધા ડેરી જેલા હે અમારા શેરુભાઈ બેઠા ને અત્યારમાં આરતી થાય છે સંભળાતી છે તમને. ને હવે તો આપણે કંઈ કામ નહીં લેટ છે ટીવી જો કાંઈ નહીં ને બીજું તો શું હોય આપણે ટીવી 7:30 થઈ જાય તો દૂધ લઈને આવ્યો ને તો એટલો ટાઈમ થઈ ગયો છે. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાંઈ નવલમાં તો આવું તો બધાને જય માતાજી ને બાય બાય.